અપમાનનો જવાબ એટલા આદરથી આપો કે સામેવાળી વ્યક્તિ શરમ અનુભવે. હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધામાં જે સમજ છે માતાજી. હાય ગાઈઝ, અત્યારે ટાઈમ થઈ ગયો 7:30 અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. ચાલીને આવી ગયો છું. બહારનું વેધર બહુ મસ્ત છે, ઠંડી અમદાવાદ જેવી નથી. અમદાવાદ તો વધારે પડતી હતી, અહીંયા તો હજી થોડી થોડી આવે છે. અને ગામડે તો નેક્સ્ટ લેવલ છે, એ મેં ફોનમાં સાંભળ્યું હતું. એનીવે મારી થોડી હેલ્થ ડાઉન છે, બિકોઝ 2 દિવસથી અમે વ્લોગ નથી કર્યો, કારણ કે શરદી એટલી થઈ ગઈ હતી, હું હલવાઈ ગયેલો હતો. અવાજ પરથી તમને લાગતું હશે. એટલે આજે ઈચ્છા થઈ તો હવે ચાલુ કરીએ વ્લોગ. અને કાલથી રેગ્યુલર, મતલબમાં 10 તારીખથી સવારે 8 વાગે બ્લોગ આવશે. આ 9 તારીખ છે આજે, એટલે 9નો બ્લોગ સવારે 10 વાગે, સવારે 8 વાગે આવશે. પછી ભગવાનને પાઠ કરશું અને પછી આપણે કરશું નાસ્તો. અને આયંશભાઈ ઉઠી ગયા છે, તો હવે એને રમાડીશું થોડી વાર. દેખતે. ચાલો, હું જસ્ટ અત્યારે બાથ લેવા જતો હતો ને ત્યાં ભાઈ ઉઠી ગયેલા, તો બહાર આવી ગયો છે, તો એમની સાથે થોડી વાર મસ્ત રમું અને ટીવી જોઈએ, બંને કોમેડી કાર્ટૂન જોઈએ યા જેઠાલાલ જોઈએ. અહીંયા બે મા દીકરની વાતો ચાલે છે અને ટિફિનમાં શું લઈ જાઉં, આ તે બધી વસ્તુની વાતચીત ચાલતી. ચાલો, મસ્ત છે. અરે વાહ, ચાલો કિરે મૂકી દે. ચલો ઓફિસ જઈએ. તો ગાઈસ, ફાઇનલી ઓફિસનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. બધાના બિલિંગ આવી રહ્યા છે, ચડાવી રહ્યો છું અને બધું કામ ચાલી રહ્યું છે. ખુરશીના 2 ટાયર તૂટી ગયા, નકરું બે તોડ્યા જ કર્યું છે. ખુરશીના ટાયર તૂટવા મળ્યા છે. ખુરશીવાળા આવતો નહીં 3 મહિનાથી, નકર તો આવીને ઊભો થયો. ટાયર નાખવા આજે આવતો જ નથી. જેથી તૂટ્યા છે ને ત્યાંથી આવતો નહીં. શરદીના કારણે એવું આમ થયું છે ને, વાત મોટે ધારો કામ કરવાની મજા નહીં આવતી, ફોકસ થતો નથી અને એને કરો રૂમાલ લીધા હેરાન થઈ ગયો. કેમ શરમાઈ ગયો? ક્યાં જવું છે? એને થોડી મજા જેવું નથી ને, તો એને ડૉક્ટર પાસે લઈ જાય. ફટાફટ એને કરો લાવી જાય પૂરો. અમારે શિવાંશ આયન બધું ભેગું થઈ ગયું, સારું કામ કાજ. તો આયંશને એની મમ્મીને ઘરે મૂકીને હું પછી ઓફિસ આવી ગયો તો વર્ક કરવા. આજે અમારે ભોજન નથી લેવાનું, ઈચ્છા નથી મને કાંઈ, જોઈએ તો વર્ક કરીએ. અને આજનો દિવસ ફૂલ વર્કર ડે છે, કારણ કે જીએસટીનું કામ છે ને એમાં થોડું હાર્ડ થઈ ગયું. એ કરતાં કરતાં શાંત પડી જશે. હજી કાલે બી એ જ ચાલશે, તો કામ કરીએ. મૂડ બી ઓફ છે થોડોક મારો આજે, ખબર નહીં ગમતો. ચલો, કામ પર ફોકસ કરીએ અને આગળ વધીએ. ગાઈસ, જો અત્યારે ટાઈમ થઈ ગયો 7:30, 5 મિનિટની વાર છે. મેડમનો ફોન આવ્યો કે તમે આવો, કારણ કે મેડમને થોડી હેલ્થ ડાઉન છે, મને તો શરદી છે અને અમારે આયંશભાઈને થોડું સારું છે પણ રહેતું નથી, એટલે રસોઈ નથી બનતી. એટલે મેં હું હમણાં આવું જ છું, મારે થોડુંક બાકી છે ને પતાવી દઉં. 5 મિનિટનું કામ છે, એટલે ફટાફટ હમણાં જઈને પછી મેડમ રસોઈ બનાવશે, તો ઘરે જઈને હાલચાલ જાણીએ કેવા છે. ફોનમાં તો પ્રોપર નથી કીધું, મેં હમણાં કરું દેખતે. એટલે કામ પતાવી. હું માથે ચડીને બેસી ગયા છે મમ્મ ખાવા શેકવા, ગરમ છે તાપ કરવા. કેમ છે એની હેલ્થ? આજે ભોજનમાં છે સેવ ટમેટાની સબ્જી અને બાજરા કા રોટા. મજા આવશે. અમારે શિવાંશભાઈ તો સોફે સુઈ ગયો, ઉઠવાનું નામ નથી લેતો ને. ચલો, હવે હું આ ભાઈને ઝૂલાવું થોડી વાર અને હું ઝૂલું. હાલો, સેવ ખાવીશ? લે, હા ખા મને દે. લે હાલ, મારે ખાવી છો. ચાલ આપણે બે ખાઈએ. ગાઈસ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 અને હું જાઉં છું ક્રિકેટ રમવા માટે. બોક્સ ક્રિકેટનું આજે આયોજન છે. ઘરે બધાને બાય કરીને નીકળી ગયો. હવે આઈ થિંક હું જઈશ ત્યાં સુઈ જાય છે. 5 જણા જ આવ્યા છે, બાકી કેટલા મેમ્બર હતા આપણે? વાહ, બોલિંગ હો ભાઈ. કેટલા મેમ્બર છે આપણે? કાંઈ ખબર નથી. કેટલા છે? ગણ્યા હતા કે કાઉન્ટ કર્યા હતા? નહીં, નથી. 15 થી 16 જેવા થાય કદાચ. થાય તો હજી નથી લાગતું. અત્યારે 5 જણા જ આટા મારીશ, કોઈ ટાઈમ પર આવતું જ નથી.
કોઈ ટાઈમ પર નતો એ લોકેશન નાખે ને બાદની ટીમ પડી છે પહેલી બેટિંગ અમારી છે ટીકુડા ઓપનિંગમાં જશો દેખતે હે ચલો ચલો પણ બે ગયા છે અને અત્યારે લગભગ અહીંથી આ 36 રન થયા છે 6 વાહ વાહ એમાં 68 રન અમે કર્યા છે આ લોકોને 69 કરવા પડશે અલ્યો અલા બે તને લઈ લો અમારી પહેલી જીત પેલી વિન થઈ ગઈ છે ને શરીર બહુ તૂટે છે યાર કે ઘણા સમય પછી આપણે રમીએ ને તો પગ તૂટે સારા ઓલરેડી એક તો તૂટતું હતું ને હવે પાછું તૂટે છે હાલો બીજી ઇનિંગ રમીએ વેલ પ્લે આઉટ થઈ ગયો એલા આઉટ થઈ ગયો શું કરું આમાં વાહ ભાઈ વાહ કેટલા રન થયા 41 રન મિત્રો થઈ ગયા છે 48 ઓહો હાલો ભાઈ 54 હાલો લે સાચું 54 52 અરે ઓપનિંગ માં આવ્યો ત્રીજી ઇનિંગ બીજી ઇનિંગ આપણે કેટલા રને જીતા ઘણા રને 30-40 રનનો ગેપ હતો આ ત્રીજી ઇનિંગ ચાલી રહી છે સત્ય બે વાર ચલો બંધ કરી દો ભાઈ આવજો શરદી ને તબિયત થોડીક લૂઝ હોવાથી હું નીકળું છું ઘરે નહીં મજા આવતી મળીએ પછી એ તારે હું છે ક્યારે ત્રણે બ્લેક પહેરીને પણ એમ જમાવ્યું છે ચારે બ્લેક બ્લેક માય ફેવરેટ ને યાર ચાર બ્લેક પહેર્યો ક્રિકેટ બોક્સમાં થોડી વાર રમીને આવી ગયો કે 12 સુધી રમવાનું હતું અત્યારે હું 11 વાગ્યા છે કેટલા વાગ્યા ચલો ઘરે આવી ગયા છીએ તો આની સાથે રમીશું મજા કરીશું અને કાલે છે આ ભાઈને રજા તો લેટ સુધી અત્યારે જાગશે ભાઈ 12 વાગ્યા સુધી હું જોઈ લો ચલો એનીવે ગાઈસ વિડીયો આપણે અહીંયા હા બોલ આ ખોલું નો ખુલ્યો ભાઈ ની બગાડ છે તાર મમ્મી આપ તાર મમ્મીને જા હાલ તાર મમ્મીને આપ જા ચલો આ લોકો કલર કરશે પેઇન્ટ કરશે બધું કરશે ને આપણે હવે પછી સુઈ જવાનું છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનો ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં તક તકલીફ બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ